Hello everyone, myself Christian Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we'll learn about the breast abscess. So sometimes a bacterial infection can cause the pus to the collect in the localized area just below the skin. When the pocket of this pus form in a breast is known as a breast abscess. It can be painful, requires urgent medical treatment to avoid the complication. So sometimes a bacterial infection can cause the pus અને પસ ક્યાં થાય છે કે જે સ્કિન હોય છે એની નીચે એટલે કે જે બ્રેસ્ટ છે એની નીચે એની સ્કિનની નીચે એના પોકેટની એટલે પોકેટ ઓફ ધીસ પસ એક થોડો સ્મોલ પ્રમાણમાં આપણને પર્સ ફોર્મેશન જોવા મળે છે જેને કહેવામાં આવે છે બ્રેસ્ટ એબ્સેસ. ઇટ કેન બી પેઇનફુલ, ઘણીવાર પેઇનફુલ પણ હોય છે અને જેની અંદર આપણને અર્જન્ટ ટ્રીટમેન્ટની જરૂર પડે છે કારણ કે એના કોમ્પ્લિકેશનને અવોઇડ કરવા માટે. Etiology causes છે. So breast abscess is caused by the bacterial infection. The most common type of the bacteria in breast abscess is the Staphylococcus. So જે breast abscess છે એ bacterial infection ના કારણે થતું હોય છે અને જેમાં જે common causes જે bacteria છે જે છે Staphylococcus. ક્લિનિકલ મેનિફેસ્ટેશન છે કે કયા કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે તો ઓબ્વિયસલી બ્રેસ્ટમાં ઇન્ફેક્શન થાય છે એટલે કે બ્રેસ્ટ એન્ગોજમેન્ટ જોવા મળશે, સ્વેલિંગ જોવા મળશે, બ્રેસ્ટ પેઇન જોવા મળશે, ઇચિંગ જોવા મળશે, નિપલ ડિસ્ચાર્જ થવાનું ચાલુ થઈ જશે, નિપલ ટેન્ડરનેસ જોવા મળશે, સ્વેલિંગ જોવા મળશે, વાર્મથ એન્ડ ધ રેડનેસ ઓફ ધ બ્રેસ્ટ ટિશ્યુ. તો આ બધા જે બ્રેસ્ટના કોમ્પ્લિકેશન છે કે સિમ્પટમ્સ છે આપણને જોવા મળશે. સિમ્પટમ્સમાં તમે આપણે અહીંયા પિક્ચરમાં પણ જોઈ શકીએ છીએ કે ટાઈપના લંપ જોવા મળશે, ડિસ્ચાર્જ જોવા મળે છે, ઇવન બ્રેસ્ટ એબ્સેસ વધી જાય તો કેવું ટાઈપનું અહીંયા પિક્ચરમાં તમે જોઈ શકો છો. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન છે કદાચ આપણને આવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે તો ફર્સ્ટ આપણે હિસ્ટ્રી કલેક્શન કરીશું કે પેશન્ટની હિસ્ટ્રી લઈશું, ફિઝિકલ એક્ઝામિનેશન કરીશું કે જેના કારણે આપણને ઇન્ફેક્શનનું ખબર પડશે, ચેસ્ટ એક્સરે કરવામાં આવશે જેના કારણે કઈ જગ્યાએ ઇન્ફેક્શન લાગ્યું છે એ ખબર પડશે, બ્રેસ્ટ બાયોપ્સી કરવામાં આવશે એટલે કે ફાઇન નીડલ એસ્પિરેશન બાયોપ્સી એટલે કે જે જગ્યાએ પસ ફોર્મેશન થયું હશે એને કલેક્ટ કરવામાં આવશે અને લેબોરેટરીમાં એનું ટેસ્ટ કરવામાં આવશે, બ્રેસ્ટ એમઆરઆઈ કરવામાં આવશે અને મેમોગ્રામ કરવામાં આવશે. મેનેજમેન્ટ છે કે ઓબ્વિયસલી ઇન્ફેક્શન છે એટલે કે એન્ટીબાયોટિક થેરાપી ચાલુ કરી દેશે 7 to 10 days. Broad spectrum antibiotic medication used to treat the breast abscess include the erythromycin and the penicillin. Nursing management છે કે provide the psychological support to the patient, provide adequate nutrition to the patient and provide the health education to the patient. So as a nurse આપણે દરેક પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ પૂરો પાડવાનો છે, પેશન્ટને સારું એવું ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાનું છે અને પેશન્ટ અબાઉટ ધ બ્રેસ્ટ કેર વિશે આપણે હેલ્થ એજ્યુકેશન પેશન્ટને પ્રોવાઈડ કરવાનું છે. પ્રિવેન્શન છે કે આ બધું ના થાય, બ્રેસ્ટ એબ્સેસ ના થાય એની માટે શું ધ્યાન રાખીશું. સો ડુ નોટ બ્રેસ્ટ ફીડ વિથ ધ ઇન્ફેક્ટેડ બ્રેસ્ટ ઇફ ધ એબ્સેન્સ પ્રેઝન્ટ. તો કદાચ પેશન્ટને જો બ્રેસ્ટની અંદર ઇન્ફેક્શન લાગ્યું જ હોય અને જો એ બ્રેસ્ટ ફીડિંગ મધર હોય તે મધરે એના બેબીને ફીડિંગ આપવાનું નથી. Keep the breast clean by washing them daily with the mild soap and water. Wipe off dry secretion and then gently dry the breast thoroughly the clean towel. તો જે બ્રેસ્ટ હશે એને ડેલી ક્લીન કરવાનું છે માઇલ્ડ સોપ વોટર વડે અને જેન્ટલી એને ડ્રાય કરવાનું છે ક્લીન ટોવેલથી. આફ્ટર બ્રેસ્ટ ફીડિંગ વાઇપ ધ નિપલ એન્ડ એલ્વ્યુલાઈ with the sterile cotton dipped in boil and the cool water. Apply warm and moist compression affected area several times a day. કોમ્પ્લિકેશન કયા થઈ શકે છે કે જો એક્યુટ ઇન્ફેક્શન હશે તો ઓબ્વિયસલી ક્રોનિક થઈ શકે છે, ક્રોનિક પેઇન થઈ શકે છે. ઘણીવાર એવું બને કે ઇન્ફેક્શન વધારે થઈ જાય તો એ બ્રેસ્ટ જે છે એ ઓર્ગન છે ફેલિયર પણ થઈ જાય છે અને ઘણીવાર સેપ્સિસ એટલે કે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન પણ અહીંયા ઊભી થઈ જતી હોય છે. So it's all about the breast abscess.